આગળ વાત કરીએ અમદાવાદના જમાલપુરમાં શાળાની જમીનના વિવાદમાં કાચની મસ્જિદના ટ્રસ્ટીનો દાવો। ટ્રસ્ટી સલીમ ખાને ગેરકાયદે બાંધકામના આક્ષેપ નકાર્યા છે। ટ્રસ્ટીએ ગેરકાયદે બાંધકામ ન કર્યું હોવાનો દાવો પણ કર્યો છે। દુકાનો પોતાની માલિકીની હોવાનો દાવો કર્યો। જમીનનો વિવાદ કોર્ટમાં પેન્ડિંગ છે તેવું પણ સલીમ ખાને જણાવ્યું। વક્ફ બોર્ડને પણ જાણ કરી હોવાનો દાવો કરાયો છે। સ્કૂલની જમીન પર ગેરકાયદે કોમ્પ્લેક્સ બનાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। મારે સંકલનમાં રજૂઆત કરવું જરૂરી છે, એટલે ફક્ત આવનારા બજેટ અને આ કામ માટે, આ મુદ્દા માટે હું સંકલન સમિતિમાં ગયો હતો। સ્કૂલ બોર્ડમાં એક આખી કેડર છે। મારા ઘરમાં મારી બેન અને મારી મમ્મી પણ સ્કૂલ બોર્ડમાં નોકરી કરતા હતા। અને આ પ્રકારની બેદરકારી ક્યારે ના ચલાવી લેવાય। અધિકારી હોય તો અધિકારીએ ઘર ભેગા થવું પડે। આ પ્રકારનો આકરો મૂળ આપનો રહ્યો હતો। એ તો કરે માંગ, પણ એવું કંઈ છે નહીં। અમે ઇલીગલ કંઈ કર્યું નથી। જે કર્યું છે એ બધાની જાણમાં છે। અને આ દુકાનો થયા આજે 7-8 વર્ષ થઈ ગયા ત્યારથી આ દુકાનો છે, તો હજી સુધી કેમ આ ના થયું? કંઈક તો કારણ હોય ને મેડમ, કારણ કે અમે કોર્ટના અંદર બધી વિગત કરી છે। ઓલરેડી અમે આ જે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાયા એના અંદર બી અમે ફોર્મ ભરીને મુકાયા છે। એટલે એવું કંઈ નથી કે બધું ઇલીગલ છે।